એવરીવન, ગુડ મોર્નિંગ. ચેપ્ટર 13 આપણે લાસ્ટ લેક્ચરમાં રેડિયો એક્ટિવિટીની ઘટના, ચરઘાતાંકીય નિયમ, અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ આપણે સમજ્યા. હવે ન્યુક્લિયર પ્રક્રિયાઓ એટલે ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સલાય, જેમાંથી ન્યુક્લિયર વિખંડનનો અભ્યાસ આપણા સિલેબસમાં છે અને ન્યુક્લિયર સલાયન આજે ટોપિક રહ્યો એને બોર્ડે આ વર્ષ માટે સ્કીપ કરેલી. તો હવે ન્યુક્લિયર વિખંડન આજે આપણે સમજીશું, પણ એ પહેલા ન્યુક્લિયર ઉર્જા ની સમજૂતી આપો. ક્વેશ્ચન નંબર 15. તો પહેલા જો ન્યુક્લિયર ઉર્જા કોને કહેવાય? તો ન્યુક્લિયર ઉર્જાની વ્યાખ્યા ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહે છે. વળી પાછો તમને ક્વેશ્ચન થાય કે સાહેબ ન્યુક્લિયર પ્રક્રિયા, તો બાળકો ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સલાયન, ભારે ન્યુક્લિયસનું છૂટું પડવું એટલે ન્યુક્લિયર વિખંડન અને બે હલકા ન્યુક્લિયસનું જોડાવવું ન્યુક્લિયર સલાયન. અને આ પ્રક્રિયાઓ દરમિયાન એનર્જી રિલીઝ થાય, મુક્ત થાય અને એ જ ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહે છે. હવે ન્યુક્લિયર ઉર્જા વિશે સમજીએ પહેલા આપણે ઇબીએન વિરુદ્ધ એનો જે આલેખ હતો એ આલેખની કેટલીક બાબતો જે આપણે સમજી ચૂક્યા છીએ એ જ બાબતો અહીંયા ફરી લખીશું. કે આલેખમાં 30 લેસ ધેન a લેસ ધેન 170 એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 30 અને a ઇઝ ઇક્વલ ટુ 170 ની વચ્ચેના વિસ્તારમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ કોન્સ્ટન્ટ અચળ અને એ મૂલ્ય 8 MeV હોય છે. એની આસપાસ નજીકની કિંમત હોય. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે ગ્રાફ રહ્યો ઇબીએન વિરુદ્ધ એનો આલેખ. અહીંયા આપણે વિચારીએ 30, અહીંયા 170 એનું મૂલ્ય, પરમાણુ દળાંકનું મૂલ્ય. એના વચ્ચેના વિસ્તારમાં જે ન્યુક્લિયસ આવશે, જે એના મૂલ્યો આવશે, એ બધા માટે ઇબીએન નું મૂલ્ય લગભગ અચળ 8 MeV હોય છે. હવે a લેસ ધેન 30 ડાબી બાજુ અને ગ્રેટર ધેન 170 ઓહો અહીંથી જમણી બાજુ ના વિસ્તારમાં ન્યુક્લિયસો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 8 MeV કરતા ઓછી હોય છે. અહીંયા બાળકો 8 MeV કિંમત, પણ એ લેસ ધેન 30 અને ગ્રેટર ધેન 170 હોય જે ન્યુક્લિયસો માટે, તો એના માટે બંધન ઉર્જા 8 MeV કરતા ઓછી હોય છે. હવે એક સરસ મજાનું સ્ટેટમેન્ટ સમજજો. જો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધુ હોય તો તેવા ન્યુક્લિયસનું કુલ દળ ઓછું હોય છે. એનર્જી વધારે તો એનું કુલ દળ ઓછું. તો બાળકો, આમાં જે દળ હોય એમાંથી અમુક દળનું એનર્જી ઉર્જામાં રૂપાંતર થયું હોય, એટલે ઉર્જા, બંધન ઉર્જા વધારે તો સામે દળ પણ કેવું થશે? ઘટશે, ઓછું થાય. એટલે કે એવા ન્યુક્લિયસનું દળ ઓછું હોય છે. તો 3 પોઈન્ટ થયા. 30 લેસ ધેન a લેસ ધેન 170 એટલે કે વચગાળાનું દળ ધરાવતા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અચળ 8 MeV. એ લેસ ધેન 30, એ ગ્રેટર ધેન 170 જેના જે ન્યુક્લિયસો રહ્યા એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 8 MeV કરતા ઓછી. અને જે ન્યુક્લિયસોની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે, આવા ન્યુક્લિયસોનું દળ ઓછું હોય છે. હવે કુલ બંધન ઉર્જા ઓછી હોય તેવા ન્યુક્લિયસોનું વધારે બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે.
તો ઉર્જા મુક્ત થાય છે, એટલે કે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. આ પણ થોડું ઘણું આપણે આગળ સમજી ચૂક્યા છીએ, પણ ગ્રાફ પરથી ફરી સમજજો. કોઈ ભારે ન્યુક્લિયસ લઈએ, 170 કરતા વધુ મૂલ્ય હોય એવું ભારે ન્યુક્લિયસ લઈએ. આપણે યાદ છે આગળ 240 લીધેલું, A = 240. અહીંયા ક્યાંક કિંમત આવશે. હવે એના ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાનું મૂલ્ય ઓછું હોય. હવે એ ન્યુક્લિયસને તમે ફોડી કાઢો, એટલે 2 ટુકડા કરી દો. એટલે A = 240 ના 2 ટુકડા કરો એટલે જે પણ ન્યુક્લિયસ બનશે એનો A 240 કરતા ઓછો જ હશે, રાઈટ? હવે ધારો કે કિંમત 120 હોય, બંને ન્યુક્લિયસના એના મૂલ્ય ધારો કે 120 હોય, તો એની કિંમત અહીંયા ક્યાંક આવે. તો ભારે ન્યુક્લિયસ હતું એની બંધન ઉર્જા ઓછી હતી, ટુકડા થયા એટલે બંધન ઉર્જા વધી. તો આવી સિચ્યુએશનમાં બાળકો ઉર્જા શું થશે? મુક્ત થશે, ઉર્જા રિલીઝ થશે. પછી આવું બી વિચારાય, અહીં હલકા ન્યુક્લિયસ લઈ લો, 10, 5 એના મૂલ્ય હોય એવા, અને એ જોડાઈ જો ભારે ન્યુક્લિયસ બનાવે એટલે એનું મૂલ્ય અહીંથી જમણી બાજુ આવશે, એટલે બંધન ઉર્જા વધશે. અને બંધન ઉર્જા વધે એટલે 100% એનર્જી રિલીઝ થાય, ઉર્જા મુક્ત થાય. સ્ટેટમેન્ટ ફરી સમજજો કે જેની કુલ બંધન ઉર્જા ઓછી હોય તેવા ન્યુક્લિયસનું વધારે બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતરણ થાય તો ઉર્જા મુક્ત થાય છે, અર્થાત ઉર્જા ઉત્પન્ન થાય છે. અને હવે છેલ્લે આપણે ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર સંલયન કે જેમાં ઉર્જા મુક્ત થાય છે અને એનું રીઝન આપણે સમજ્યા લેખ પરથી, એ લખી કાઢીએ કે ભારે ન્યુક્લિયસ 2 અથવા વધુ વચગાળાનું દળ ધરાવતા ન્યુક્લિયસમાં વિખંડન પામે. ભારે ન્યુક્લિયસ રહ્યું એનું 2 અથવા વધુ ટુકડાઓમાં વિભાજન થાય તો એ વખતે ઉર્જા મુક્ત થશે. સાથે સાથે 2 હલકા ન્યુક્લિયસનું સંલયન થઈ ભારે ન્યુક્લિયસ બને. હમણાં જ તમને બધું સમજાય ત્યારે પણ ઉર્જાનું ઉત્સર્જન થાય છે. અને આ જે ઉર્જા રિલીઝ થાય એને જ આપણે કઈ ઉર્જા કહીશું? ન્યુક્લિયર ઉર્જા. એક્ઝામ્પલ લઈએ કે 1 kg કોલસો હોય તો એના દહનથી 10⁷ જૂલ ઉર્જા આપણને મળે છે. જ્યારે 1 kg યુરેનિયમ હોય તો એના વિખંડનથી 10⁻14 જૂલ અદદ ઉર્જા કહી શકાય, જેને ન્યુક્લિયર ઉર્જા કહીશું. 10⁻14 જૂલ ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા સમજીએ. તો પહેલા ન્યુક્લિયર વિખંડન કોને કહેવાય? તો પહેલા આપણે એક લઈશું ભારે ન્યુક્લિયસ, જેમ કે યુરેનિયમ, રાઈટ? પછી ભારે ન્યુક્લિયસ ઉપર પ્રોટોન કાં તો ન્યુટ્રોન કાં તો આલ્ફા કણ વગેરે જેવા કણોનો મારો ચલાવતા આ ન્યુક્લિયસનું 2 ટુકડામાં કે તેથી વધુ ટુકડાઓમાં વિભાજન થાય, જેને ન્યુક્લિયર વિખંડન કહે છે. તો ન્યુક્લિયર વિખંડનની વ્યાખ્યા જ્યારે ભારે ન્યુક્લિયસ પર પ્રોટોન, ન્યુટ્રોન કે આલ્ફા કણો વગેરે જેવા સૂક્ષ્મ કણોનો મારો ચલાવવામાં આવે ત્યારે વિખંડન જેવી પ્રક્રિયા ઉદ્ભવે છે. હવે આપણે કયા કયા કણોનો મારો ચલાવીશું? તો આપણે કહ્યું કે પ્રોટોન કાં તો ન્યુટ્રોન કાં તો આલ્ફા કણ, પછી વગેરે. પણ આ બધાય જે સૂક્ષ્મ કણો રહે એમાંથી વિખંડન પ્રક્રિયા માટે સૌથી બેસ્ટ કણ આવશે ન્યુટ્રોન. લખી શકાય કે ન્યુટ્રોન પ્રેરિત ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા સૌથી મહત્વની છે. હવે આપણે યુરેનિયમના સમસ્થાનિક પર થર્મલ ન્યુટ્રોન. તમને થાય કે સાહેબ થર્મલ ન્યુટ્રોન એટલે શું?
તો જે ન્યુટ્રોન ઓરડાના તાપમાને ઉષ્મીય રીતે સંતુલનમાં હોય એ ન્યુટ્રોનને થર્મલ ન્યુટ્રોન કહે છે. વિદ્યાર્થી મિત્રો, જે ન્યુટ્રોન ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચર ઉષ્મીય સંતુલનમાં હોય એ ન્યુટ્રોનને થર્મલ ન્યુટ્રોન કહે છે. તો હવે આપણે યુરેનિયમનો સમસ્થાનિક લઈશું, એના પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવીશું, જેથી યુરેનિયમના ન્યુક્લિયસનું બે વચગાળાનું દળ ધરાવતા ન્યુક્લિયર ટુકડાઓમાં વિભંજન થાય છે. હવે એ જે ન્યુક્લિયર પ્રક્રિયા રહી વિખંડનની આપણે સમજીએ ત્રણેક પ્રક્રિયાઓ. યુરેનિયમ 92234 જેના પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવ્યો. આ ન્યુટ્રોન યુરેનિયમના ન્યુક્લિયસમાં દાખલ થઈ જાય. એટલે 235 ની જગ્યાએ હવે લખીશું આપણે 236 92M9 અને પછી એ ન્યુક્લિયસ બે ટુકડામાં વચગાળાનું દળ ધરાવતા બે ટુકડામાં વિભાજન પામે. એટલે અહીંયા આપણને મળશે બાકર અને સાથે સાથે મળશે ત્રણ બીજા ન્યુટ્રોન. એટલે Ba56144 Ka 3689 પ્લસ 30N1. તો પ્રથમ જે વિખંડન પ્રક્રિયા રહી બાળકો, પહેલા યુરેનિયમ 92234 પ્લસ થર્મલ ન્યુટ્રોન gives uranium 92236 gives બાકર. યાદ રાખજો, બાકર 3 BaKr3. Ba માટે Z નું મૂલ્ય 56, A નું મૂલ્ય 144. Kr માટે Z36 અને A નું મૂલ્ય આવશે 89 અને ત્રણ ન્યુટ્રોન આપણને પાછા મળશે બીજા નવા. પછી આ રીતે પણ પ્રક્રિયા થઈ શકે. યુરેનિયમ 92235 પ્લસ 0N1 gives યુરેનિયમ 92236. ઉપર લખી એના એક પ્રક્રિયા, પણ હવે રિઝલ્ટમાં આપણને મળશે SbNb 4. પેલા બાકર 3 હતા, અહીંયા SbNb 4. Sb51 133 plus NB 4199 plus 40N1. એટલે બાકર 3 SbNb 4. આ રીતે યાદ રાખવું. આ રીતની પણ પ્રક્રિયા થઈ શકે. યુરેનિયમ થર્મલ ન્યુટ્રોન યુરેનિયમ 92236 gives xenon Sr. કેવા Sr? xenon XeSr plus 20N1. આ થઈ વિખંડનની ન્યુક્લિયર પ્રક્રિયાઓ. આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રક્રિયા પોસિબલ હોઈ શકે. આ સિવાય બીજી પણ વચગાળાનું દળ ધરાવતા ન્યુક્લિયસો ઉત્પન્ન થઈ શકે. હવે જે ચર્ચા આવશે બધી જ જમણી બાજુના પદો રહ્યા એની ચર્ચા આપણે લખીશું. કે વિખંડિત ન્યુક્લિયસ, તો જે આપણને આ ન્યુક્લિયસ મળ્યા ટુકડા થયા પછી બધા વિખંડિત ન્યુક્લિયસ કહેવાય, જે રેડિયો એક્ટિવ હોય છે અને તેઓ ક્રમશઃ બીટા કણોનું ઉત્સર્જન કરી. આમ તો બીટા કણોના ઉત્સર્જન આપણે ટોપિક સ્કીપ કર્યો છે, પણ બીટા કણ એટલે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોનનું ઉત્સર્જન થવું. એટલે બીટા કણોનું ઉત્સર્જન કરી અંતિમ સ્થાયી ન્યુક્લિયસ બનાવે છે. એટલે આ જે નિપજ ન્યુક્લિયસ રહ્યા એ રેડિયોએક્ટિવ હોય અને એમાંથી બીટા કણોનું ઉત્સર્જન થાય, ફરી પાછી ઉર્જા મુક્ત થાય અને છેવટે તે અંતિમ સ્થાયી ન્યુક્લિયસમાં રૂપાંતરિત થાય. હવે યુરેનિયમની વિખંડન પ્રક્રિયામાં ન્યુક્લિયસ દીઠ આ એક ન્યુક્લિયસ દીઠ 200 MeV ઉર્જા મળે છે. વિખંડન પ્રક્રિયામાં ન્યુક્લિયસ દીઠ મળતી ઉર્જા ખાલી જગ્યા 200 MeV. અને આ ઉર્જા એ વિખંડન ટુકડાઓ અને ન્યુટ્રોનની ગતિ ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરિત હોય છે. જે ઉર્જા મુક્ત થાય એ ઉર્જા આ વિખંડન ટુકડા અને આ બધા ન્યુટ્રોનને મળશે અને બધા ઉર્જા મળતા ગતિમાં આવશે. એટલે એ ઉર્જા
વિખંડન ટુકડા અને ન્યુટ્રોનની ગતિ ઉર્જાના સ્વરૂપે હોય છે. હવે ન્યુક્લિયર રિએક્ટરમાં આ ન્યુક્લિયર વિખંડનની શબ્દ સમજો પરંપરિત પ્રક્રિયા. આમાં એકવાર તમે યુરેનિયમનું વિખંડન શરૂ કર્યું, પછી આ ટુકડા થયા, પછી આ ન્યુટ્રોન રહ્યા, ફરી એ ટુકડાઓનું વિખંડન કરે, ફરી પાછા ન્યુટ્રોન બને, ફરી બીજા નિપજ ટુકડા મળે, ફરી પાછું વિખંડન થાય. એટલે આ પ્રક્રિયાની હારમાળા સતત ચાલુ રહે. એટલે અહીંયા શબ્દ લખ્યું છે પરંપરિત પ્રક્રિયા થાય, જે નિયંત્રિત સ્વરૂપમાં હોય છે. તો ન્યુક્લિયર રિએક્ટરમાં વિખંડનની પરંપરિત પ્રક્રિયા રહી એ કંટ્રોલ નિયંત્રિત સ્વરૂપમાં હોય છે. હમણાં નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ કેટલીક બેઝિક વિગતો આની સમજીશું. જ્યારે ન્યુક્લિયર બોમ્બની અંદર આ જે પરંપરિત પ્રક્રિયા એ અનિયંત્રિત સ્વરૂપમાં હોય છે, એના પર કંટ્રોલ ના હોય, અનિયંત્રિત સ્વરૂપમાં, જેને કારણે પુષ્કળ પ્રમાણમાં એનર્જી ઉર્જા ઉત્પન્ન થાય અને જે વિસ્ફોટ સર્જે છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન 2 ગુણ 3 ગુણની અંદર પૂછાય અને એમસીક્યુ ની અંદર આ વિખંડન પ્રક્રિયાનું કોઈ પણ ખૂટતું પદ એમસીક્યુ ની અંદર પણ પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન 17. આ ક્વેશ્ચન 2 ભાગમાં વિભાજિત કરી આપણે સમજીશું. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું અને તેની સફળતાને આરે આવતી મુશ્કેલીઓ અને તેનું નિવારણ સમજાવો. તો અત્યારે આપણે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું એ સમજીશું. હવે વિદ્યાર્થી મિત્રો, શૃંખલા એટલે ચેન. હવે આ શૃંખલા ચેનનો અર્થ થાય યુરેનિયમનું થર્મલ ન્યુટ્રોનથી આપણે વિખંડન કર્યું, આપણને ન્યુટ્રોન મળે. એ ન્યુટ્રોન ફરી એ નિપજ ટુકડાઓનું વિખંડન કરે, ફરી ન્યુટ્રોન મળે અને ફરી નિપજ ટુકડા મળે. તો પાછા એ ન્યુટ્રોન ફરી એ ટુકડાઓનું વિખંડન કરે. એટલે આ પ્રક્રિયા જે સતત ચાલતી જાય એને જ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. કન્ટેન્ટ આપણે આ રીતે લખીશું કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં એક કે એકથી વધારે ન્યુટ્રોન ઉત્સર્જન પામે છે. હમણાં જ આપણે વિખંડન પ્રક્રિયા જોઈ તો કોઈમાં 3, કોઈમાં 4, કોઈમાં 2. એટલે આપણને નિપજ તરીકે એક કે તેથી વધુ ન્યુટ્રોન મળતા હોય છે. હવે સરેરાશ રીતે દર એક વિખંડન પ્રક્રિયા દીઠ 2.5 ન્યુટ્રોન મળતા હોય છે. એટલે કોઈમાં 4, 3, 2, પછી બીજી પણ પ્રક્રિયાઓ છે જે આપણે ટેક્સ્ટબુકમાં સિલેબસમાં નથી, પણ બધાની જો સરેરાશ કાઢીએ તો આપણને વિખંડન પ્રક્રિયા દીઠ 2.5 ન્યુટ્રોન મળતા હોય છે. પછી ફર્મી નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે આ ઉત્સર્જાતા ન્યુટ્રોન વડે વિખંડન પ્રક્રિયાની હારમાળા સર્જાય છે. તો હમણાં તમને ચેન સમજાવી, હારમાળા સમજાવી, જેને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહે છે. આને ચેન રિએક્શન કહી શકાય. જો આ શૃંખલા પ્રક્રિયા ને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે તો આપણને સ્થાયી દરથી ઉર્જા મળે છે. અને આવું નિયંત્રણ અને મળતી જે સ્થાયી ઉર્જા એ શક્ય બનશે ન્યુક્લિયર રિએક્ટરમાં. અને જો આ પ્રક્રિયા અનિયંત્રિત રહે તો ન્યુક્લિયર બોમ્બની જેમ ધડાકાભેર ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે આ જ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા પર કંટ્રોલ નિયંત્રણ ના હોય તો એ વખતે પુષ્કળ પ્રમાણમાં ધડાકાભેર ઉર્જા મુક્ત થાય, જેને આપણે ન્યુક્લિયર બોમ્બ કહી શકાય. અને નિયંત્રિત પ્રક્રિયા હોય તો આપણને સ્થાયી દરથી ઉર્જા મળે છે. ક્વેશ્ચન 17 માં ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું સમજ્યા. અને હવે ક્વેશ્ચન 17 માં જ આગળ શૃંખલા પ્રક્રિયાની જે સફળતા રહી
સક્સેસફુલી કમ્પ્લીટ કરવા, એની આડે જે મુશ્કેલી આવે એ મુશ્કેલીઓ જણાવો અને સાથે સાથે તેના નિવારણની પણ ચર્ચા કરો. તો આપણે જે લાસ્ટ ક્વેશ્ચનમાં ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાઓ લખી અને દરેકમાં આપણને નિપજ તરીકે કંઈક ને કંઈક ન્યુટ્રોન મળતા, અને આપણે આગળ પણ કહ્યું આ જ ક્વેશ્ચનમાં કે વિખંડન પ્રક્રિયા દીઠ 2.5 સરેરાશ ન્યુટ્રોન મળે છે. તો આ જે વિખંડન ન્યુટ્રોન રહ્યા એ ખૂબ જ ઝડપી હોય છે, ખૂબ જ ફાસ્ટ અને ખૂબ જ ઉર્જા ધરાવતા હોય, એટલે કે એમની સરેરાશ ઉર્જા 2 MeV જેટલી હોય છે. તો હવે આ વિખંડન ન્યુટ્રોનનો આપણે જો ફરી ઉપયોગ કરવો હોય, ફરી વિખંડન માટે, તો આ ન્યુટ્રોનને કોઈક રીતે ધીમા પાડવા પડે અને એને ધીમા પાડી આ ન્યુટ્રોનને થર્મલ ન્યુટ્રોનમાં રૂપાંતરિત કરવા પડે, અને તો જ વિખંડન એટલે કે શૃંખલા પ્રક્રિયા આગળ શક્ય બની શકે અને સાથે સાથે વિખંડન દ્રવ્યમાંથી છટકી જતા અટકાવી શકાય. તો હવે આપણો પ્રશ્ન છે કે આ ન્યુટ્રોનને કેવી રીતે ધીમા પાડવા. તો ન્યુટ્રોનને ધીમા પાડવા મોડરેટર દ્રવ્ય ઉપયોગમાં લેવાય છે. જ્યાં વિખંડન પ્રક્રિયા થતી હોય ત્યાં મોડરેટર દ્રવ્યો રાખવામાં આવશે, અને મોડરેટર દ્રવ્યો તરીકે એક તો આવશે પાણી H2O, ભારે પાણી D2O અને ગ્રેફાઇટ નો મોડરેટર દ્રવ્ય તરીકે ઉપયોગ કરાય છે. તો પહેલો જ પ્રોબ્લેમ હતો આપણો કે વિખંડન પ્રક્રિયામાં જે ન્યુટ્રોન મળે એ ખૂબ જ ફાસ્ટ, ઝડપી હોય, 2 MeV જેટલી સરેરાશ ઉર્જા ધરાવતા હોય. આપણે શૃંખલા પ્રક્રિયા કન્ટિન્યુ રાખવી હોય તો આ જે ન્યુટ્રોન રહ્યા એને આપણે ધીમા પાડવા પડે અને એને થર્મલ ન્યુટ્રોનમાં રૂપાંતરિત કરવા પડે. તો ન્યુટ્રોનને ધીમા પાડવા, થર્મલ ન્યુટ્રોનમાં રૂપાંતરિત કરવા આપણે મોડરેટર દ્રવ્ય ઉપયોગમાં લઈશું. અને મોડરેટર દ્રવ્ય કયા? તો પાણી, ભારે પાણી અને ગ્રેફાઇટ. હવે નેક્સ્ટ છે શૃંખલા પ્રક્રિયામાં કોઈ એક તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા. જેમ કે આપણે વિખંડન પ્રક્રિયામાં પેલી બાકરવાળી પ્રક્રિયા હતી, એમાં 3 ન્યુટ્રોન આપણને મળતા. તો કોઈ એક તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા 3. પછી તે જ તબક્કે આપાત થયેલા ન્યુટ્રોનની સંખ્યાના ગુણોત્તરને ગુણક અંક, મલ્ટીપ્લિકેશન ફેક્ટર કે કહે છે. એટલે ધારો કે આપણી જે પ્રથમ વિખંડન પ્રક્રિયા હતી એમાં 3 ન્યુટ્રોન ઉત્પન્ન થયા, પછી આપણે મોડરેટર દ્રવ્યની મદદથી 3 માંથી 2 ન્યુટ્રોન જ ધારો કે થર્મલ ન્યુટ્રોનમાં રૂપાંતરિત કરી અને ફરી વિખંડનમાં ઉપયોગમાં લીધા. એટલે 3/2 એટલે 1.5 આ જે ગુણોત્તર મળે એને જ ગુણક અંક કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર વ્યાખ્યા સમજજો. વિખંડન પ્રક્રિયાના કોઈ એક તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા અને તે જ તબક્કે આપાત થયેલા ન્યુટ્રોનની સંખ્યાના ગુણોત્તરને ગુણક અંક કહે છે. હવે સફળ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા માટે k નું મૂલ્ય 1 હોવું જોઈએ, અને જ્યારે k નું મૂલ્ય 1 થાય ત્યારે રિએક્ટર ક્રિટિકલ સ્થિતિમાં છે તેમ કહેવાશે. આપણે શૃંખલા પ્રક્રિયા સક્સેસફુલ બનાવવી હોય તો k નું મૂલ્ય 1 હોવું જોઈએ. કોઈ પ્રક્રિયામાં 3 ન્યુટ્રોન મળ્યા
તો એ ત્રણ ન્યુટ્રોનને થર્મલ ન્યુટ્રોનમાં રૂપાંતરિત કરી ફરી અને આપાત કરવાના, વિખંડનમાં ઉપયોગમાં લેવાના. એટલે 3/3 કેનું મૂલ્ય 1 હોવું જોઈએ. અને આવી જે સિચ્યુએશન, આવી જે સ્થિતિ રહે એ રિએક્ટરની ક્રિટિકલ સ્થિતિ કહેવાશે. હવે જો કેનું મૂલ્ય 1 કરતા વધી જાય તો રિએક્ટર સુપર ક્રિટિકલ સ્થિતિમાં આવે છે. 1 હોય ત્યારે ક્રિટિકલ અને 1 કરતા મૂલ્ય વધી જાય એટલે રિએક્ટર આવશે સુપર ક્રિટિકલ સ્થિતિમાં. અને આવી સ્થિતિમાં રિએક્ટરમાં વિસ્ફોટ થવાની શક્યતા રહે છે. વિસ્ફોટ થવાની શક્યતા રહે છે. હવે જો કેનું મૂલ્ય જો 1 કરતા ઓછું મળે તો આને રિએક્ટરની સબ ક્રિટિકલ સ્થિતિ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, કે 1 હોય ત્યારે ક્રિટિકલ, કે ગ્રેટર ધેન 1 હોય ત્યારે સુપર ક્રિટિકલ અને કે લેસ ધેન 1 હોય ત્યારે સબ ક્રિટિકલ સ્થિતિ. અને આવી સ્થિતિમાં એટલે કે લેસ ધેન 1 હોય ત્યારે વિખંડન પ્રક્રિયા અટકી જવાની શક્યતા રહે છે. એટલે આનો અર્થ એ થયો કે રિએક્ટરમાં કોઈ પણ સંજોગોમાં કેનું મૂલ્ય 1 મેન્ટેન રાખવું પડે. તો આના માટે રિએક્ટરમાં કેડમિયમ અને બોરોનના સ્વયં સંચાલિત સળિયા ઉપયોગમાં લેવાય છે. જો શૃંખલા પ્રક્રિયા દરમિયાન કેનું મૂલ્ય બાળકો 1 કરતા વધી જાય તે વખતે એ કેડમિયમ અને બોરોનના સળિયા રિએક્ટરની અંદર એની જાતે જ એન્ટર થાય અને એ બંને સળિયા કેડમિયમ અથવા બોરોનના એ વધારાના ન્યુટ્રોનનું શોષણ કરી દેશે. એટલે કે કેડમિયમ અને બોરોન ન્યુટ્રોનના શોષણની વૃત્તિ રાખે છે અને રિએક્ટરમાં કેનું મૂલ્ય 1 મેન્ટેન થઈ જાય એટલે એ સળિયા આપોઆપ રિએક્ટરમાંથી બહાર આવી જાય. કેનું મૂલ્ય 1 કરતા ઘટી જાય એવી સ્થિતિમાં પણ એ સળિયા રહ્યા એ રિએક્ટરમાંથી આપોઆપ બહાર નીકળી જશે. તો આપણે કોઈ પણ સંજોગોમાં વિખંડન પ્રક્રિયા દરમિયાન મલ્ટિપ્લિકેશન ફેક્ટર ગુણક અંકની કિંમત 1 રાખવી જોઈએ. અને આ માટે કેડમિયમ અને બોરોનના સ્વયં નિયંત્રિત સ્વયં સંચાલિત સળિયાઓનો ઉપયોગ થાય છે. હવે જે કુદરતી રીતે આપણને યુરેનિયમ મળે છે, યુરેનિયમ U92235 અને કુદરતી રીતે જે મળતું યુરેનિયમ રહ્યું 92238, આ કુદરતી રીતે મળે છે. હવે એનું વિખંડન થઈ શકતું નથી. યુરેનિયમ 92238 નું 235 નું વિખંડન થઈ શકે. તો હવે આ જે યુરેનિયમ 238 રહ્યું એના પર આપણે ન્યુટ્રોનનો તો મારો ચલાવીશું જ. યુરેનિયમ 235 પર પણ ન્યુટ્રોનનું પ્રતાડન થતું હોય, સાથે સાથે યુરેનિયમ 238 પર પણ ન્યુટ્રોનનું પ્રતાડન થતું જ હોય. તો હવે ન્યુટ્રોનનું પ્રતાડન કરતા રેડિયોએક્ટિવ વિકિરણનું એમાંથી ઉત્સર્જન થશે અને એક નવું રેડિયોએક્ટિવ તત્વ પ્લુટોનિયમ મળશે. અને આ પ્લુટોનિયમ પણ પાછું રેડિયોએક્ટિવ તત્વ. તો અહીંયા યુરેનિયમ 92238 થર્મલ ન્યુટ્રોન એટલે અહીં બનશે યુરેનિયમ 92239. હવે જેમાંથી ઇલેક્ટ્રોન અને સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો નું ઉત્સર્જન થાય અને અહીંયા તત્વ બનશે Np93239. હવે Np93239 માંથી ફરી પાછું ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો નું ઉત્સર્જન થાય અને આપણને તત્વ મળશે પ્લુટોનિયમ 94239. અને આ મળતું જે તત્વ રહ્યું પ્લુટોનિયમ 92239 એ પણ રેડિયોએક્ટિવ તત્વ છે. બાળકો, આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા અને ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા અને એને સક્સેસફુલ બનાવવા માટે જે મુશ્કેલીઓ નડે છે એનું નિવારણ
ટૂંકમાં સમજ્યા. લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિયર રિએક્ટર ની રેખાકૃતિ અને એની બેઝિક કાર્ય પદ્ધતિની ચર્ચા કરીશું.